સુરતની ઈચ્છાપુર પોલીસે એક સામાન્ય ચેક બાઉન્સ ઘટનામાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર થયેલા વોન્ટેડ આરોપીને પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી દબોચી લીધો છે। આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર અને 6 જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપીના દીકરાના મોબાઈલમાં એક બેંક મેસેજથી સુરત પોલીસ 7 વર્ષથી ફરાર આરોપી સુધી પહોંચી ગઈ હતી। આરોપી વારંવાર ડમી સિમ કાર્ડ બદલતો હોવાથી સીધો નંબર મળી શક્યો ન હતો। વર્ષ 2018માં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી। આરોપી નરેન્દ્રસિંહ આનંદસિંહ ઉર્ફે રાજકુમાર તોમર સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। તેના દીકરાનો પગાર નીકળતો હોવાથી તેણે ફરિયાદી પાસેથી ચેક લીધો હતો। જો કે આ ચેક તેના વતનની બેંકમાં નાખતા કોઈ કારણસર બાઉન્સ થયો હતો। સામાન્ય પૈસાની નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા નરેન્દ્રસિંહે ફરિયાદી સાથે ઝઘડો શરૂ કર્યો અને વાત વળસતા તેણે પોતાના ગુસ્સા પરનો કાબુ ગુમાવી દીધો। તેણે તાત્કાલિક પોતાની રાઇફલ કાઢીને ફરિયાદી સામે તાકી દીધી અને 2 રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। ગુનો આચર્યા બાદ નરેન્દ્રસિંહ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો અને છેલ્લા 7 વર્ષથી પોલીસની પકડમાંથી છટકી રહ્યો હતો। નરેન્દ્રસિંહ છેલ્લા 7 વર્ષથી સતત પોતાનું ઠેકાણું અને ઓળખ બદલી રહ્યો હતો। ઈચ્છાપુર સર્વેલન્સ ટીમે આરોપીના સગા સંબંધીઓના મોબાઈલ ફોન નંબર મેળવીને તેના કોલ ડેટા રેકોર્ડ્સની તપાસ શરૂ કરી। જો કે આરોપી વારંવાર ડમી સિમ કાર્ડ બદલતો હોવાથી સીધો નંબર મળી શક્યો ન હતો। પોલીસે આ કેસમાં એક અગત્યની કડી પકડી। આરોપીના દીકરાના મોબાઈલમાં એક બેંક મેસેજ પડેલો હતો। પોલીસે આ મેસેજ દ્વારા બેંકમાં ખરાઈ કરતા જાણવા મળ્યું કે તે એકાઉન્ટ ફરાર આરોપી નરેન્દ્રસિંહના નામે જ હતું। આ બેંક એકાઉન્ટમાં મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત લક્ષ્ય સિક્યોરિટી કંપનીમાંથી પગાર જમા થતો હતો। પોલીસે આ કડીના આધારે આરોપી ગ્વાલિયર હોવાની ખાતરી કરી હતી। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, મહેરબાન અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 7 સાહેબનાઓની વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના અન્વયે અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ તથા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગતરોજ પકડી પાડવામાં આવેલ છે। આ આરોપીએ ચેક બાઉન્સ થયા બાદ ફરિયાદી સાથે ઝઘડો કરેલ હતો અને નજીવી બાબતમાં પોતાની લાયસન્સવાળી રાઇફલથી 2 રાઉન્ડ ગોળીબાર કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હતી। આરોપીનું નામ નરેન્દ્રસિંહ તોમર છે અને આ ગુનાની તપાસ કરી રહેલ પીઆઈ ઈચ્છાપુર પીઆઈ શ્રી એસી ગોહિલ તથા તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી આ આરોપીને ઝડપી પાડેલ છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।